વડોદરા શહેરમાં બેફામ કાર ચાલનના બનાવો સતત સામે આવી રહ્યા છે। વધુ એક ગંભીર અકસ્માત અકોટા વિસ્તારમાં નોંધાયો છે, જ્યાં વહેલી સવારે દારૂના નશામાં કાર ચલાવવાનો આક્ષેપ છે। પોલીસે એક વ્યક્તિની ધરપકડ કરી છે, જ્યારે અન્ય આરોપીઓ ફરાર હોવાનું સામે આવ્યું છે। મળતી માહિતી મુજબ અકોટા વિસ્તારમાં આવેલી અક્ષરધામ સોસાયટી પાસે વહેલી સવારે અંદાજિત 5:30 વાગે સ્કોર્પિયો કાર ડિવાઈડર કૂદી અંદર ઘૂસી ગઈ હતી। પ્રાથમિક તપાસમાં કાર ચાલક દારૂના નશામાં હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે। અકસ્માત બાદ એક વ્યક્તિની પોલીસે ધરપકડ કરી છે, જ્યારે અન્ય 2 થી 3 લોકો સ્થળ પરથી ફરાર થઈ ગયા હતા। ધરપકડ કરાયેલા વ્યક્તિએ પ્રાથમિક કબૂલાતમાં જણાવ્યું હતું કે તેઓ દારૂ પીને સ્ટેશને ગયા હતા અને પરત ફરતી વખતે આ અકસ્માત સર્જાયો હતો। અકસ્માત એટલો ભયાનક હતો કે જો સામે કોઈ વાહન કે વ્યક્તિ હોત તો જાનહાનિ થવાની શક્યતા હતી। સવારે સિનિયર સિટીઝન્સ વોક માટે નીકળતા હોય છે, ત્યારે આવા બેફામ અને નશામાં કાર ચલાવતા લોકોના કારણે જીવને જોખમ ઊભું થાય છે। અગાઉ પણ આવા અનેક અકસ્માતોમાં લોકોના જીવ ગયા છે। સ્થાનિક લોકો દ્વારા આવા બેદરકાર ચાલકો સામે કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠી રહી છે। હાલ જેબી પોલીસ સ્ટેશન દ્વારા સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે। અક્ષરધામ સોસાયટી અકોટા ગાર્ડન પાસે આવેલી છે। સવારે 5:30 વાગ્યે એક ગાડીવાળો સામેની સાઈડથી ડિવાઈડર કૂદાઈને આ સાઈડ આવેલો છે અને બધાનું કેવું એવું છે કે એને પીધેલ હોય એવું લાગતું હતું। કેટલા કોઈ પકડાયું છે ખરું? એક જ ભાઈ હતા, એનું કેવું એવું છે કે બીજા 4-5 જણ હતા, એ હવે દેખાતા નથી, એ જવાબ આપતો નથી અને એને પોલીસ પકડી ગયા છે। જે એક જણ હતો એને કેટલું નુકસાન થયું છે તમારા ઘરને? આખો કોટ તૂટી ગયો છે, એ દેખાય જ છે તમને। શું કેસો જે રીતના બેફામ લોકો ચલાવી રહ્યા છે ગાડી, તો શું આ કેસો? તો સારું છે કે કોટ તો ફરી થઈ જશે, પણ કોઈ મર્યું નથી, એ સારું છે। સવારે ચાલનારા બહુ જ હોય છે આ રોડ પર। શું નામ તમારું? અને 5-6 જણ બચી ગયા છે એવું ચાલનારાઓનું કહેવું છે।